અમૃત પુસ્તકનો સૌ મહાનુભાવોના હસ્તે તથા સૌ સ્નેહીજનોની મહામૂલી હાજરીમાં ઉદય થયો છે. તો હવે આ ક્ષણને વધાવવા સ્વાગત પ્રવચન માટે હું મારા મમ્મી શ્રીમતી હંસાબેન રાઠોડને વિનંતી કરીશ કે તેઓ પધારે અને સર્વેનું અભિવાદન કરે. સૌ પ્રથમ તો અહીં ઉપસ્થિત સૌ મહેમાનોને મારા હૃદયપૂર્વક જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન. આપ સર્વે મહેમાનો આજના આ અમારા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમારો કિંમતી સમય આપવા માટે આપ સર્વે મહેમાનોનું અમારા રાઠોડ પરિવાર તરફથી હું સ્વાગત કરું છું. આ અમારું પુસ્તક અનુભવનું અમૃત રાઠોડ સાહેબ લિખિત એમ કહેવાય છે કે એક દિવસની સફળતા પાછળ આખા વર્ષની કરેલી મહેનત કામ કરતી હોય છે. જ્યારે આ પુસ્તક લખવા પાછળ તો સાહેબની વર્ષોની મહેનત છે. છેલ્લા 30 વર્ષથી સાહેબ આ પુસ્તક લખતા હતા અને હજુ પણ સાહેબ બીજા 2 પુસ્તકો લખી રહ્યા છે, હિન્દી અને અંગ્રેજીમાં, જેમાં આપણા મહાનુભાવોના સુવિચારો રજૂ કરવામાં આવ્યા છે. સાહેબને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. છાપા તો લગભગ બધા વાંચે અને સાથે સાથે પુસ્તકો વાંચવા અને તેમાંથી સારા વિચારો લખવા અને અમારી જોડે શેર કરવા તેમને ખૂબ ગમે. તે વિચારોનું તેઓ પોતાના જીવનમાં અનુકરણ પણ કરે છે અને તેમ કરવા બાળકોને પણ સમજાવે છે, તે બાળકો પછી ઘરના હોય કે સ્કૂલના. અને આ અનુભવના અમૃતનો લાભ આપ સર્વે લોકો સુધી પહોંચે તેવી એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમની અભિલાષા. તો આપ સર્વેને અમારી નમ્ર વિનંતી કે આપ આખું પુસ્તક વાંચજો, બીજા લોકો જોડે શેર કરજો, ખૂબ મજા આવશે અને સાહેબનું પુસ્તક વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. બીજાને જગાડતા પહેલા આપણે જાગવું પડે છે. સવારનું છાપું પણ રાત્રે છાપવું પડે છે. જય હિન્દ, જય ભારત.
અને કરુણા મહિલા મંડળની બહેનોનો આ એક પવિત્ર ભાવ છે કે તેઓ આ પ્રસંગે પપ્પાનું સન્માન કરવા ઈચ્છે છે. ખરેખર ખૂબ જ સુંદર પંક્તિઓ છે કે ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, આપણે તો ફક્ત જવું હતું એકમેકના મન સુધી. જેમ તમારી ઉપસ્થિતિ અને શુભકામના અમારા માટે સૌથી અમૂલ્ય ભેટ છે, એમ આ પ્રસંગ થકી આપણે સૌ વધુ સમીપ આવ્યા છીએ અને અંતઃકરણથી મહેકી રહ્યા છીએ. ત્યારે આ પ્રસંગને વધુ પ્રફુલ્લિત બનાવવા હું વિનંતી કરીશ કે અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોના લેખક, સંપાદક અને પ્રકાશક એવા શ્રી ચંદુભાઈ કાળાભાઈ રાઠોડ એટલે કે મારા વહાલા પપ્પાને હું આવકારું છું કે તેઓ આપણી સમક્ષ આ પુસ્તક વિમોચનના પ્રસંગે એમની લાગણીઓને રજૂ કરે. शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. उठो कि सब में जमाले शहर तलाश करे, हुजू में खार में गुल हाये तर तलाश करे. याद करोगे तो हर बात याद आ जाएगी, गुजरते वक्त की हर मौज ठहर जाएगी. याद करोगे तो हर बात याद आ जाएगी, गुजरते वक्त की हर मौज ठहर जाएगी. पुस्तको ए अपना परम मित्रों छे अने ए आपने खूब ज राह छींदे छे आगळ वधवा माटे, प्रोग्रेस करवा माटे. Whosoever is delighted in solitude, either a wild beast or a god, if he have not a friend, he may be quit the state. Whosoever is delighted in solitude, either a wild beast or a god, if he have not a friend, he may be quit the state. અમે ઇંગ્લિશની અંદર ફ્રાન્સિસ બેકન સાહેબ એનું જે ઓફ ફ્રેન્ડશીપ ગૌતમભાઈ એનું ઓફ ફ્રેન્ડશીપ એ છે અને એની અંદર એણે કીધું છે કે whosoever is delighted in solitude, either a wild beast or a god, if he have not a friend, he may be quit the state. કે જેને મિત્ર નથી એને ખરેખર આ દુનિયા રૂપી જે રંગમંચ છે એ છોડી દેવું જોઈએ. કારણ કે પુસ્તકો એ આપણા શું છે, ખૂબ જ પરમ મિત્રો છે, ખૂબ જ પરમ મિત્રો છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડાઓ ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. તળ વડે તરસ્યા જહાં વાદળી વેરણ મને, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. કામધેનુને મળે ના સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા સૌ સરી જાય છે. દેવડી ને કામધેનુને મળે ના સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા સૌ સરી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારાઓ મહેફિલે મંડાય છે. કવિશ્રી એમ કહે છે કરશનદાસ માણેક કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. કરશનદાસ માણેક એમ કહે છે કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. કરશનદાસ માણેક એમ કહે છે કે ભાઈ મને
એ સમજાતું નથી કે આવું શાને થાય છે કે ફૂલડાઓ ડૂબી જાય છે અને જ્યારે પથરાઓ તરી જાય છે. એ જ રીતે ઘણા બધા જે બીજા કાવ્યો છે, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, હરીન્દ્ર દવે સાહેબનું કાવ્ય છે સાહેબ, હરીન્દ્ર દવે સાહેબનું. ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કંદબ ડાળી, યાદ તને અહીં બેસી વેણુ વાતા તાવન માળી. ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કંદબ ડાળી, યાદ તને અહીં બેસી વેણુ વાતા તાવન માળી. લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. શિર પર જે ગોપીઓ ચાલી આવે છે એમ કે છે, શિર પર ગોરસ મટુકી મારી, વાટ ન કેમે ખૂટી, અબલગ કંકર એક ન લાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. નંદ કહે જસુમતીને માતા, લાલ જરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. Poetry is a spontaneous overflow of powerful feeling. It is recollected in tranquility. Poetry is a criticism of life. Poetry is a criticism of life. અને tragedy, that is an imitation of an action that is serious, complete and of a certain magnitude. In language embellished with each kind of artistic ornament in the form of action, not of narrative through pity and fear, effecting proper purgation, catharsis of these emotions. એટલે કાવ્ય જે પોએટ્રી છે એ એક ઓટોમેટિકલી હેપન થાય છે. અને આજે આપણે અનુભવનો અમૃત જે પુસ્તક આપણે જે રચના કરવામાં આવી છે, એ લખવામાં આવેલું છે, તો એના માટે ઘણા બધા વર્ષો સુધી મહેનત કરવામાં આવેલી છે. બધું જે ચિંતનાત્મક સાહિત્ય છે, ચિંતનની જે કણિકાઓ છે એને બધી એકત્રિત કરી અને યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે ગોઠવી અને વ્યવસ્થિત રીતે તમારા સમક્ષ મૂકવામાં આવેલું છે. સાથે સાથે પુસ્તકની અંદર આપણે 2 પ્રકારના પ્રશ્નપત્રો પણ આપવામાં આવેલા છે અને એની અંદર ખૂબ જ ઘણી બધી આપણા જાણવા માટેની ઘણી બધી માહિતી પણ આપવામાં આવેલી છે. એટલે આ જે અનુભવનું અમૃત પુસ્તક છે એ ખૂબ જ સારું પુસ્તક છે, ચિંતનાત્મક છે અને એને તમે થોડુંક જીવનની અંદર ઉતારજો અને બરાબર વાંચજો અને વાંચો, વિચારો, સમજો અને પછી આપણે એને અનુસરવાનું છે. વાંચવાનું છે, પછી વિચારવાનું છે અને પછી સમજવાનું છે અને નેક્સ્ટ પછી આપણે એને અનુસરવાનું છે. તો અમે ઓ રાહબર ટૂંકમાં એ એમ કહે છે કે આખરે સૌ મોરચા સર કરીશું, મોતને પણ આવવા દો લાગમાં. એમ કે નથી કાફલાની ધૂળ કે એમ કે પાછળ રહી જવું. અમે ઓ રાહબર નથી કોઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જશું, પણ શું કહે છે, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. તો અત્રે આપણે ઉપસ્થિત સર્વે મહેમાનોનું અને સર્વે મિત્રો, સર્વે મહાનુભાવોનું અત્રે આ તકે અમારા રાઠોડ પરિવાર તરફથી મારા વતી અને સર્વ વતી બધાનું ખૂબ જ હાર્દિક હું સ્વાગત કરું છું. અમે બધા સ્વાગત કરીએ છીએ અને બરાબર. તો અત્રે આપણે તમારો બધાનો ખૂબ જ આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. બરાબર. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. ધન્યવાદ. ખૂબ જ સરસ પપ્પા. જેમ તમે પપ્પાની સ્પીચમાં જોયું હશે કે કેટલા બધા કાવ્યો, કેટલા બધા સુવિચારો અને કેટલી બધી ચિંતન ગણિકાઓનો એક સમુદ્ર જેમ કે ઘૂઘવી રહ્યો હતો, જે તમે અનુભવ્યું હશે કે ખરેખર ઘૂઘવી રહ્યો છે એ સમુદ્ર, જે બહાર આવીને છલકાઈ રહ્યો છે અને આજે છલકાઈને તમારી સમક્ષ પહોંચી ગયો છે. હવે તમારું કામ છે કે તમારે એને સ્વીકારવાનો છે, બરાબર ને? તો
એક ખૂબ જ ઉમદા વિચારની સાથે આ સુવિચારોના સાગરને આપ સૌની સમક્ષ મૂકવામાં આવ્યો છે અને આ સાગરની જો થોડીક બૂંદો પણ આપણને મળી જશે ને તો આપણું જીવન ધન્ય થઈ જશે. અને પપ્પાએ જેમ પોતાના વ્યાખ્યાનમાં શરૂઆત કરી, જે ચાણક્યજીએ કહેલું છે કે शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. શિક્ષક દ્વાર ખોલે છે પરંતુ પ્રવેશ તો તમારે જ કરવાનો હોય છે. એમ આજે અનુભવનું અમૃત આપ સૌની સમક્ષ રજૂ થઈ ચૂક્યું છે, પણ એ અમૃતને પામવાની પહેલ તો આપણે જ કરવી પડશે. સાચું કે નહીં? મોતી સમુદ્રના કિનારે ઊભા રહેવાથી નથી મળતા. મોતી સમુદ્રના કિનારે રહેવાથી નથી મળતા. મોતી માટે તો દરિયામાં ડૂબકી મારવી જ પડે. હરિવંશરાય બચ્ચનજીની એક કવિતા છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, એનું પણ ખૂબ જ સુંદર એક હું રજૂ કરીશ કે ડૂબકિયા સિંધુ में गोताखोर लगाता है, डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह उसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. હૈયે રાખી ઉમંગ જીવી જા, જે મળે તે પ્રસંગ જીવી જા, મન મળે એની સંગ જીવી જા, ના મળે જો કોઈ તો નિસંગ જીવી જા. લોક કાદવ ભલે ને ઉછાળે, સામો રંગ ઉડાડી જીવી જા, કોઈની આંખમાં છલકે જળ, ઝીલી એમાં તરંગ જીવી જા. ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે, ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે, શ્વાસે શ્વાસ સળંગ જીવી જા.